4 થી 12 વર્ષની ઉંમરના બાળકો હતા, એ લોકોએ રોજ 12 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કર્યું તો આ સાયકોન્યુરો સોફ્ટવેરના કન્ક્લુઝન રિપોર્ટમાં આવ્યું કે એ લોકોને 15 થી 23% એ લોકોની સ્મૃતિ યાદદાસ્ત એટલે મેમરી પાવરમાં વધારો થયો. 12 થી 22 વર્ષની ઉંમર હતા, એ લોકોને 15 to 20% રાઇઝ ઇન ધેર વિલ પાવર એન્ડ કોન્ફિડન્સ. આત્મવિશ્વાસમાં 15 થી 20% વધારો તરુણ વયમાં અને યુવાન વયમાં થાય, તેની ગભરાટ ઓછી થાય, મૂંઝવણ ઓછી થાય. જે 22 થી 60 વર્ષના હતા, જે બૌદ્ધ આપણે અહીંયા બેઠા છીએ, એ લોકોને પણ લગભગ અરાઉન્ડ 15% વધારો થયો બફર કેપેસિટીમાં, એટલે ધ કેપેસિટી ટુ ઓબ્ઝર્વ શોક્સ ઓફ લાઈફ, એટલે કે જીવનના ઝાટકા સહન કરવાની શક્તિ, એમાં 15% વધારો થયો. આ યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ડોક્ટર H.G. કોઈંગ, ડોક્ટર એન્ડ્રુ ન્યુમર્ગ, બધું નામ સાથે બોલું છું, તમે આ બધું જોઈ શકો છો વેબસાઇટ્સ ઉપર. લગભગ 15% વધારો દુઃખ સહન કરવાની શક્તિમાં થયો. કારણ કે જીવનમાં જેટલા ઝાટકા આવવાનો ને 22 થી 60 વચ્ચે આવી જાય. વ્યક્તિગત જીવન હોય, પારિવારિક જીવન હોય, વ્યવહારિક જીવન હોય, કઈ ખોટ જાય, કઈક સંબંધો તૂટે, તેમાં 15% વધારો સહન શક્તિમાં થાય તો જરા દુઃખ ઓછું લાગે ને, અને તમારા પરિવારને તમે દુઃખ ટ્રાન્સફર ના કરો, તમે જ ખમી જાઓ, તો એ લાભ છે મોટો.